જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે સમૂહલગ્નનું ભવ્ય આયોજન। ચિત્રાસર ગામે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા 12મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। શ્રી શીતળા માતાજીના મંદિરના પટાંગણમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું। સમૂહલગ્નમાં કુલ 27 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ શુભ ઘડીએ વર કન્યાએ કુળદેવતા તેમજ અગ્નિની સાક્ષીએ મંગળ ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડી જીવનના સોનેરી સ્વપ્નો સાથે માતા પિતા તેમજ વડીલોના આશીર્વાદ લઈ લગ્નગ્રંથિથી જોડાયા। આ શુભ અવસર પર આજુબાજુના ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા। ચિત્રાસર ગામ સમસ્ત તળપદા કોળી સમાજ અને તેમની ટીમ દ્વારા નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા અને પધારેલા મહેમાનો અને તમામ કરિયાવરના દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ગામ વતી અને સમૂહ લગ્ન સમિતિ વતી સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો આપણે દરેક કેડા લઈ લેજો ક્યારે મૂકો। ખૂબ ખૂબ આભાર। આજના શુભ પ્રસંગને અનુરૂપ હું વિનંતી કરીશ કે સાંભળિયા દ્વારા કરવામાં આવેલ છે। ભેટ આપેલ છે 200 રૂપિયા સુખાભાઈ કડવાભાઈ બાબરકોટ, સુખાભાઈ કડવાભાઈ સાખર। શાબ્દિક સ્વાગત પછી હું એમનું ફૂલ હારથી સ્વાગત કરવા દાતાશ્રીમાં રામભાઈ નતુભાઈ મકવાણા ગામ ચિત્રાસર તરફ રાખેલા છે। તો આપણે નિસંકોચ ફરીથી પણ આપણે ભોજન પાછું લઈ અને શાંતિથી ભોજન લેવા। ચિત્રાસર ગામની 27 દીકરી જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ છે ત્યારે આ સ્ટેજ ઉપર ઉપસ્થિત નામ કોઈને ન લેતા બધા આગેવાનો આપણા સમાજના મૂવી બધા સમૂહ લગ્નની કમિટી ગામના આગેવાનો અને તેમજ આપ સૌ મિત્રો અને ગ્રુપ જે ચિત્રાસર ગામના સેવા અવિરત સેવા આપે છે આ કાર્યમાં, ત્યારે ચિત્રાસર ગામની જ્યારે 27 દીકરી પ્રભુતામાં પગલાં પાડતી હોય ત્યારે એમને આપણે સૌ માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના જીવનમાં ખૂબ સુખ અને સમૃદ્ધિ આપે। બીજું ખાસ તો એ કહેવાનું કે જ્યારે લગ્નગાળામાં કોળી સમાજના જે સમૂહ લગ્ન થતા હોય એ બહુ ગર્વની વાત છે, કેમ કે અવારનવાર અત્યારે જે સમૂહ લગ્નનો 1.5 મહિનાનો ગાળો છે ત્યારે એકાદ દિવસમાં એવું નહીં હોય કે ક્યારેય નહીં લગ્ન હોય, પણ ઘર હોય છે, પણ સમૂહ લગ્ન પણ બહુ 27 દીકરી આખું ગામ, હું એ જ વાત કરું છું કે આ ગામમાં મેળા જેવો માહોલ છે। કેમ કે ગમે એ ગામડામાં જો વઢેરા લઈ લો, બલાણા લઈ લો, રોયસા લઈ લો, ચિત્રાસર લઈ લો, ગમે એ ગામમાં અમે લોકો જાય ને એટલે માહોલ એવો હોય ને કે જાણે મેળો ભરાણો હોય। અત્યારે હું જોઉં છું જમણવારની જે લાઈનો 3-3, 4-4 લાઈનો છે, બહેનોમાં પણ એટલી જ લાઈનો છે, બહુ સારી કહેવાય। પણ ખાસ કરીને આપ સૌ બહારથી આવેલા મહેમાનોને ખાસ હું નમ્ર વિનંતી કરું છું કે ભાઈ આ સ્વયંસેવકો કે જે આપણા ગામની જે ટીમ જે આપણા ગામના ગ્રુપના
પેલા સદસ્યશ્રીઓ જે કામ કરે છે એમને કોઈ પાર્કિંગની વ્યવસ્થામાં, કોઈ જમવાની વ્યવસ્થામાં બધામાં સાથ સહકાર આપજો એવી આપ સૌને મારી અપીલ છે. અને બીજું કે આ જે સમૂહ લગ્ન જે કરે છે એમાં જે હાલ અત્યારે આપણે સમૂહ લગ્ન આપણા ઘરે કરતા હોય ને તો આપણે આપણા પોતાના દીકરા દીકરીને લગ્ન કરતા હોય ને તો બહુ મતલબ કષ્ટી પડે છે કે કોઈને આપણે મજૂર ઉપર રાખી લઈએ, કોઈ બીજા કોઈને કે ભાઈ કામ કરવા માટે. પણ જ્યારે આ સમાજની દીકરી, ગામની દીકરી પરણતી હોય ત્યારે ગામના સરપંચ હોય કે પછી ગામનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય એ એવું નથી જોતો કે આ અમારા પોતાના લગ્ન નથી. પોતાના લગ્ન હોય એવું કામ કરે છે, પોતે કચરો વીણતો હોય, પોતે બધું સાફ કરતો હોય, બાકી ઘરે એ નથી કરતું કોઈ વસ્તુ. સમાજ માટે કરે છે, પોતાના માટે કે પોતાનું સારું થાય એના માટે પણ નથી કરતો. પણ બહુ મિત્રો સારી વાત કહેવાય આ સમૂહ લગ્ન આપણા સમાજમાં વર્ષોથી જે હીરાભાઈ અને પરસોત્તમભાઈ જે પરંપરા. આજે મારે વાત થઈ ભાકોદરની કે ભાઈ ભાકોદરમાં 26મો સમૂહ લગ્ન, એમ કે પહેલું નામ 26મા સમૂહ લગ્નમાં એનું છે. અમારે બધાને છે પણ 17, 18, 20, 26મો સમૂહ લગ્ન એટલે બહુ ગર્વની વાત કહેવાય કે જ્યારે હીરાભાઈ અને પરસોત્તમભાઈ આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે તેમણે જે આ પરંપરા બેસાડી અને એ પરંપરા ઉપર આપણે જે હાલીએ છીએ મિત્રો, બહુ સારી વાત કહેવાય. આવી જ રીતે આપણો સમાજ કેવી રીતે આગળ વધે અને એકતા રહે એમાં આપણે બધાએ ફૂલની તો ફૂલની, પાકડીનો ભાગરૂપી બની અને આપણે આપણા સમાજને આગળ લાવવાની જરૂર છે. આભાર. અસ્તુ. જય કોળી સમાજ.